આજરોજ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના બે એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી થઈ રહી છે અને છેવાડાના વિસ્તાર સુધી પહોંચી અને ગુજરાતનું કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે સતત ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કાર્યરત છે, શિક્ષણ વિભાગ કાર્યરત છે. ત્યારે હું સૌપ્રથમ તો વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય કલેક્ટર મેડમ તેમજ સર્વે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પદાધિકારીઓની પાંખ છે એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગ્રામજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને શિક્ષણ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના સંયુક્ત પ્રયાસના માધ્યમથી આ સ્ટ્રક્ચર આપણે આટલા છેવાડા સુધી ડેવલપ કરી શક્યા છે અને સ્માર્ટ શાળા અંતર્ગત આપણે આ શાળાને ખૂબ નમૂનાની રૂપે ઉદાહરણ રૂપે ક્યાંક એસ્ટાબ્લિશ કરી શક્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચા છે ત્યાં રાહ તમને કોઈને કોઈ રીતે મળી જતી હોય અને ખૂબ સરસ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણો છેવાડાનો પ્રદેશ છે. પશુપાલન અને ખેતીવાડી જે મુખ્ય વિષયો સાથે ગ્રામજનો રોજગારીની તકો મેળવી રહ્યા છે. આવનારા સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એક GIDCનું પણ નિર્માણ થવા જ્યારે વિસ્તારમાં થઈ રહ્યું હોય ત્યારે દરેક સમાજને સાથે રાખી, આદિવાસી સમાજની વાત હોય, છેવાડાના પ્રદેશના દરેક સમાજને સાથે રાખી ચાલવાની વાત હોય અને શિક્ષણ વિભાગના માધ્યમથી પ્રાથમિક અક્ષર જ્ઞાનની સાથે મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત શિક્ષણ આપવાની વાત હોય જેમાં સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ જે રીતના આ શાળાને બિરદાવવામાં આવી છે એના માટે પણ હું આપ સૌનો આભાર માનું છું. આ જ રીતના આવનારા સમયમાં આ પ્રકારના જે ક્લસ્ટરવાળા ગામો છે, ખૂબ અંતરિયાળ વિસ્તારો છે, ટોપોગ્રાફી પ્રમાણે ભૌગોલિક પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોપર સ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવું છે કઠિન થતું હોય ત્યાં બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષણના માધ્યમથી આગળ વધારી શકાય એ માટે થઈને આ નવો કન્સેપ્ટ જ્યારે અમલીકરણ થયો છે ત્યારે પુનઃ હું સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ટૂંક જ સમયમાં એ શાળાને પણ આપણે કેટર કરીશું અને આવનારા સમયમાં ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ જ રીતનું ડેવલપમેન્ટ થાય અને બાળકો સુનિશ્ચિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે એ માટે અમે કટિબદ્ધ છીએ. એ તો ટૂંક જ સમયમાં પૂરી કરીશું, ચિંતા નહીં જ. ચોક્કસ જે રીતના નીતિ વિષયક નિર્ણયો છે બધા પ્રકારના પેરામીટર્સને ધ્યાનમાં રાખીને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના થાય એ બાબત પણ સુનિશ્ચિત કરી અને આવનારા સમયમાં બાબત વિશે ચોક્કસ વિચારવામાં આવશે. થેન્ક યુ.